જય શ્રી રામ મિત્રો. મિત્રો 1 કિલોમીટર હાલી ગયા છે. કોમેન્ટમાં નામ મોકલાવી દેવાનું. તો મિત્રો થોડુંક હાલો તો પાછા બહુ ઝાઝા દેખાણા લાગુ પડે. જય શ્રી રામ મિત્રો, વેલકમ ટુ માય ન્યુ લોંગ વ્લોગ. સ્વાગત છે આજે તમારું ફરીવાર મારા નવા લોંગ વ્લોગમાં. મિત્રો આજે ટેન્કમાં વિડીયો બનાવ્યો છે ચાલુ. અને આ મિત્રો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દો, જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. આપણે ટેન્કમાં વ્લોગ ચાલુ કર્યો છે. ને આ મિત્રો તમારી પણ ચેનલ છે યુટ્યુબમાં, તમને કોમેન્ટમાં મોકલો. હું પણ તમારી યુટ્યુબ આઈડી સર્ચ કરી ને સબસ્ક્રાઇબ કરી દઈ, તમે પણ કરી દો. ફાઇનલી મિત્રો હાથમાં મોબાઈલ લઈ લીધો છે ટેન્ટમાંથી. ને જો આ કયાનો છે બ્લોગ ચાલુ કર્યો ને તૈયારનો. ઓય શું કરે પણ હે ફ્રી ફાયર રમે મિત્રો. તમારે કસ્ટમ રાખવી તો કોમેન્ટમાં નંબર ને ફ્રી ફાયર ની આઈડી મોકલો. વરસાદ આવી ગયો મિત્રો, જોરદાર આવી ગયો. બાકી જોઈ લો કાંઈ ઘટે ના આવું જાણે કેમ બરફ પડ્યો હોય એની જેમ ટીપા પડતા હતા. જે તમને ટેન્ટ દેખાડતો હતો એ ટેન્ટ મેં હક લઈને મૂકી દીધું. ફાઇનલી મિત્રો ઓશિતાનું નક્કી થઈ ગયું કે હાલા હાલા જાય ભૂતડા દદાવે. 3 જણા છે, એક આ ને ભટલો ને હું પોતે હરેશ મકવાણા. આ છે આપણું સ્વિમિંગ પુલ. ફાઇનલી મિત્રો તો રામાપીના પ્લોટ સુધી પૂગી જાય. ફાઇનલી મિત્રો 1 કિલોમીટર હાલી ગયા છે ને હવે અડધો કિલોમીટર બાકી રહ્યું. ફાઇનલી મિત્રો થોડુંક હાલતા અડધો કિલોમીટરમાંથી અડધો કિલોમીટર હાલતા ભૂતડા દાદાનું મંદિર દેખાય જ છે. જુઓ આમ નજારો એવો છે ને ગાઈસ કે મજા જ આવે કરે સાવ. મજો એટલે મજો. તમે પણ ક્યારેક આવો એલમપુર ભૂતડા દાદાના મંદિરે. આવતા રસ્તામાં આડું આવશે 1.5 કિલોમીટર. મારા ઘરથી 1.5 કિલોમીટર થાય ભૂતડા દાદાનું મંદિર. ખાસ ખબર છે તો હાલો ના રહીએ ને સલું કરી જા. મિત્રો શું છે કોમેન્ટમાં નામ મોકલાવી દેવાનું. અમને જ ખબર છે પણ તમારી બેન રહ પડાવીએ શું છે. તો મિત્રો થોડુંક હાલો તો પાછા બહુ ઝાઝા દેખાણા આવી જશે અહીંયા. હાલો ના પૂગીએ. જુઓ મિત્રો ફાઇનલી મિત્રો આવી જશ ભૂતડા દાદાના મંદિરે. જો આ રીતનું કાંક મંદિર છે ભૂતડા દાદાનું. ભૂતડા દાદાના દર્શન કરી લીધા ને અહીંયા કાંક આવો નજારો છે જોઈ લો મિત્રો. મજા જ આવે એટલે તમે સ્પેશિયલ ઘરેથી હાલીને 1.5 કિલોમીટર કાપીને અહીંયા આવ્યા. એમને આવ્યા મજા જ આવ્યા કરે અહીંયા. જો આ રીતનું મંદિર છે મિત્રો. જો કાંક અહીંયા મિત્રો હમણાં માંડવો પણ હતો. હાલો મિત્રો આનો દરવાજો દઈ દઈએ હવે. ના વ્યાવ છે મિત્રો, હાલો વ્યાવ દેખાડું. વ્યાવમાં જો મિત્રો વ્યાવ છે. એક જ રાતમાં ગડી હતી, બીજી રાતમાં શણી કે એક રાતમાં શણી એવી નથી ખબર. ગડી હતી ખબર છે. જો મિત્રો આ રીતની કાંઈક વાવ છે. બહુ મજા આવે. બાકી મિત્રો અહીંયા આવીને જો અહીંયા આવી જશે પેલા મંદિરે. હાલો જય ભૂતડા દાદા. જો મિત્રો આ રીતનું છે કાંક અહીંયા. નામ મિત્રો હાચી કાચડી છે જનાવરની. તો મિત્રો તમે પણ દર્શન કરી લો કઈ ગયા ભૂતડા દાદાના. લાઈટ બેટ બધું છે. સાગરભાઈ બ્લોગ બનાવતા આવે. જો મિત્રો આ રીતનું કાંઈક અહીંયા પણ મંદિર છે. સુરાપુરા વાળા ભોજા બાપા. મિત્રો અહીંયા ફરીવાર લીલ જોવા મળ્યા છે. જો ના છે ઓલું ભૂતડા દાદાનું મંદિર અહીંયા છે. આવ્યું તમે પણ આવો તો મિત્રો. સામે આમ રોડ જશ ને નથી ડાયરેક્ટ આમ વહી જવાનું. જો આ રીતનું આખું લોકેશન છે. જુઓ મિત્રો અહીંયા પૂગી જશ રોજડા અહીંયા છે. આ ધાનરું જોવા મળ્યા અમે અહીંયા આવ્યાથી. બાકી અહીંયા છે ઓરાટ છે પણ ફોનમાં આગળ દેખાડે મિત્રો. ચાલો જય ભૂતડા દાદા. હવે ઘેર રવાના થાય. જય ભૂતડા દાદા. મિત્રો કોમેન્ટમાં લખી નાખજો જય ભૂતડા દાદા. સાગરભાઈ પણ વ્લોગ બનાવતા આવે છે. સહેલી પેલી વેબ જોઈ લો. અમે તો અહીંયા આવતા રહીશું, તમે પણ આવો તો વેબ જોઈ લેજો. જો ગાઈસ
સામે રસ્તો છે, તમને આખું લોકેશન દેખાડી દો. હાલો પૂતળે દાદા ઉપર પૂકી ગયા. આ રોડ છે કાક, તમને લોકેશન કહી દઉં. આવવું હોય તો આ રોડ ઉપર આવો ને એટલે આ રસ્તે ડાયરેક્ટ વળી જવાનું, એટલે અહીંયા પૂતળા દાદાનું મંદિર આવી જાય. હવે આવતા એટલે તમને રોડનું ને ચાલું બધું દેખાડી દીધું, એટલે ડાયરેક્ટ ઘેરે જઈને ચાલુ કરીએ બ્લોગ. કંઈક આડાવરું આવશે, સારું ચાલુ કરશું. જોવો તો ખરા મિત્રો, ટ્રન્ટ કાઢે ટ્રન્ટ. હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો 1.5 કિલોમીટર હાલીને પહોંચી ગયા છે ઘરે. થાકી ગયા પણ 1.5 કિલોમીટર એટલે સખત હાલા. જો મારી મમ્મી પણ તારા દઈને ઉજ્યા છે. ભૌતિકભાઈ તારું ખેલ્યું ને. આજનો લોંગ વ્લોગ ગમ્યો હોય તમને તો સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી રામ એન્ડ બાય બાય.